નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી નોકરી જાહેરાતની માહિતી અહીં જોવાના છીએ। જવાહર નવોદય વિદ્યાલય ખરેડી જિલ્લે દાહોદ ખાતે આવેલી છે, જેમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ જોઈએ તો 30/6/2026 થી તારીખ 1/7/2000 એટલે કે 2 દિવસ સુધી આ ઇન્ટરવ્યુ ચાલશે। મિત્રો, આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં ઓફિશિયલી જાહેરાત ઉપરથી આપણે મેળવીએ। પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખરેડી ડિસ્ટ્રિક્ટ દાહોદ 1 ગુજરાતની આ જાહેરાત છે। મિત્રો, અહીં વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। આ જાહેરાત સંપૂર્ણ અંગ્રેજી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તો આપણે અહીં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને તેની માહિતી મેળવીએ। તો મિત્રો, પ્રથમ પેરેગ્રાફમાં લખ્યું છે કે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખરેડી દાહોદ 1 જિલ્લો દાહોદ ગુજરાત દ્વારા નીચેની જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ લેવામાં આવશે, જે સંપૂર્ણપણે કરાર આધારિત જગ્યાઓ છે, જે નીચે દર્શાવેલી તારીખોએ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખરેડી દાહોદ 1 જિલ્લે દાહોદ ગુજરાત ખાતે યોજાનાર છે। તો મિત્રો, અહીં નીચે જગ્યાઓનું નામ આપવામાં આવ્યું છે, તેના માટેની શૈક્ષણિક લાયકાત, મળવાપાત્ર વેતન અને વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ અહીં આપણને આપવામાં આવી છે। તે આપણે અહીં ક્રમબદ્ધ જોઈએ। મિત્રો, પ્રથમ નંબરની અંદર જગ્યાનું નામ છે સ્પોર્ટ કોચ, મેલ અને ફિમેલ માટે આ જગ્યા છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર બીપીએડ એન્ડ એક્સપર્ટ ઇન એની ઓફ ઇન્ડોર આઉટડોર ગેમ। અહીં રમતોના નામ પણ તમને આપવામાં આવ્યા છે: બાસ્કેટબોલ, એથ્લેટિક્સ, ખોખો, વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ જેવી રમતોના એક્સપર્ટ ઉમેદવારો અહીં વોક ઇન ઇન્ટરવ્યુમાં આવી શકે છે। આ જગ્યા ઉપર પસંદગી થતા ઉમેદવારોને પર સેશન ની રીતના અહીં પૈસા મળવાપાત્ર થશે, એટલે કે પર મંથ અહીં 20,000 રૂપિયા મળવાપાત્ર થશે। આ જગ્યા ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારોએ તારીખ 1/7/2026 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે। જગ્યા નંબર 2 છે ડાન્સ એક્સપર્ટ। અહીં મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડિગ્રી, ડિપ્લોમા ઇન એની ઓફ ધ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ફોર્મ રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા ઇન્સ્ટિટ્યૂટમાંથી લાયકાત ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પર સેશનના 1042 લેખે પર મંથ 25,000 સુધી સેલેરી મળવાપાત્ર થશે। આ જગ્યા માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ 1/7/2026 ના રોજ લેવામાં આવશે। 3 નંબરની જગ્યા છે મ્યુઝિક એક્સપર્ટ। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર સ્કિલેડ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક કીબોર્ડ, કોંગો, ફ્લુઅન્ટ જેવી વાદ્યમાં નિષ્ણાત હોવા જોઈએ। અહીં ડિગ્રીની વાત કરીએ તો ડિપ્લોમા અથવા તો ડિગ્રીમાં મ્યુઝિકની લાયકાત ધરાવતા હોવા જોઈએ। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પર સેશનના 1042 લેખે પર મંથ 25,000 જેટલી સેલેરી મળવાપાત્ર થશે। આ જગ્યા માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ 1/7/2026 ના રોજ રાખવામાં આવેલું છે। મિત્રો, 4 નંબરની જગ્યા છે યોગા ટીચર। અહીં મહિલા ઉમેદવારોની જગ્યા છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન એની સ્ટ્રીમ, 1 year પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન યોગા, ડિપ્લો સર્ટિફિકેટ ઇન યોગા અથવા બેચલર ડિગ્રી ઇન યોગા ધરાવતા હોવા જોઈએ। સેલેરીની વાત કરીએ તો પર સેશનના 1,042 રૂપિયા મળવાપાત્ર થશે। તો પર મંથ અહીં તમને 12,500 રૂપિયા પગાર મળવાપાત્ર થશે। આ જગ્યા માટેના વોક ઇન ઇન્ટરવ્યુની વાત કરીએ તો તારીખ 1/7/2026 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ લેવામાં આવશે। 5મા નંબરની જગ્યાનું નામ છે સેલ્ફ ડિફેન્સ ટ્રેનર। અહીં પણ મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ માર્શલ આર્ટ અથવા અન્ય માન્યતા પ્રાપ્ત ક્ષેત્રના બ્લેક બેલ્ટ હોવા જોઈએ। અહીં મિત્રો 1,042 રૂપિયા પર સેશનના મળવાપાત્ર થશે। અહીં પર મંથ ઉમેદવારોને 12,500 રૂપિયા મળવાપાત્ર થશે। આ જગ્યા માટેનું વોક ઇન ઇન્ટરવ્યુ
1/7/2026 ના રોજ લેવામાં આવશે. મને જગ્યા છે AI ટીચર સ્કિલ સબ્જેક્ટ માટેની આ જગ્યા છે. આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન કમ્પ્યુટર સાયન્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા બેચલર ડિગ્રી ઇન કમ્પ્યુટર એપ્લિકેશન સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, BCA BSc કમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા ગ્રેજ્યુએટ વિથ PGDC અથવા DOET A લેવલ સર્ટિફિકેટ અહીં ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને મંથલી 30,000 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. આ જગ્યા માટેનું વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ 30/6/2026 ના રોજ રાખવામાં આવેલું છે. અને છેલ્લે મિત્રો 7મા નંબરની જગ્યા છે મેટ્રન ફિમેલ માટેની આ જગ્યા છે. આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોને ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. વિધવા અને છૂટાછેડા વાળી મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોને 35 વર્ષથી ઓછી નહીં અને 55 વર્ષથી વધુ ન હોય તેટલી વય ધરાવતા હોવા જોઈએ. મિત્રો અહીં પગાર ધોરણની વાત કરીએ તો NVS ધોરણ મુજબ લઘુત્તમ કેન્દ્ર સરકારનું વેતન મળવાપાત્ર થશે. આ જગ્યા માટે વોક-ઇન ઇન્ટરવ્યુ તારીખ 30/6/2026 ના રોજ રાખવામાં આવેલું છે. વય મર્યાદા ભૂતપૂર્વ NV નિવૃત્ત સરકારી શાળાના શિક્ષકો માટે કે શિક્ષકોની તમામ શ્રેણી માટે ઉચ્ચતમ વય મર્યાદા 50 વર્ષ છે અને વધુમાં વધુ 65 વર્ષ હોવી જોઈએ. તો મિત્રો અહીં વય મર્યાદા બાબતેની આ સૂચના તમને આપવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ નિર્ધારિત બાયોડેટા, મૂળ સહાયક દસ્તાવેજો અને તમામ દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ તથા વોક-ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે. મિત્રો અહીં નોંધ આપવામાં આવી છે કે ઇન્ટરવ્યુમાં આવતા ઉમેદવારોને કોઈ પણ પ્રકારનું TADA મળવાપાત્ર થશે નહીં. આ હતી PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખરેડી જિલ્લે દાહોદમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેના વોક-ઇન ઇન્ટરવ્યુની વિસ્તૃત માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અનુભવ ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખે તમારે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. આ જાહેરાતની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.